નમસ્કાર ખેડૂત મિત્રો, હું રજનીકાંત સેંજલિયા રેખાબેન નર્સરીમાંથી આપની સાથે વાત કરીશ. મિત્રો, આજ અમે એવા પાકની વાત કરવાના છીએ કે જે સૌરાષ્ટ્રમાં વવાતો અને સારું ઉત્પાદન આપતો પાક છે. એટલે અમારી જે ખેતી પદ્ધતિ છે એવા પાક લસણની વાત કરીશું. હવે લસણ જ્યારે પાકી ગયું હોય ત્યારે વધુ પાકી ગયું તેને માણસોની અછત હોય ત્યારે કેવી રીતથી આપણે એને કાઢવું એની યાદ બાબત તમે જોઈ રહ્યા છો. મારી પાછળ આ જે ખેતર છે ને એ લસણનું ઉપાડેલું લસણનું ખેતર છે. આ આવડું વિશાળ ખેતર છે. તેમાં ત્યાંથી માંડીને અહીં સુધી જે જોઈએ આપણે તે એ લસણ જ છે. આગળ બધી આ બધું લસણ જ છે. એમાં તમને બતાવું તો આ ખેતર આપણું છે લસણનું છે. તો એ લસણ કાઢવા માટે એક ખેડૂત દ્વારા નુસ્ખો અપનાવ્યો આવ્યો ને એ નુસ્ખો સાબિત થાય ને સારી રીતે નીકળે એ બાબતમાં આપણે વાત કરીશું. તો આ ઘણા ખેડૂતનો પણ કામ લાગે. તો મિત્રો, આગળ વધતા પહેલાં તમે અમારી ચેનલમાં પહેલી વાર હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી આવી માહિતી અન્ય ખેડૂતોને મળતી રહે. મિત્રો, ચાલો આપણે હવે આગળ વધીએ. મોડું થઈ જાય એટલે લસણ આવું એટલે પાકે, કારણ કે તડકો પડે એટલે બધું લસણ પાકીને આવું ઢળી પડે છે. આ બધું લસણ પાકી ગયું છે ક્લિયર. આગળ જે થોડુંક છે અહીંયા પાણી ભરાય છે એટલે થોડુંક લીલું છે, બાકી બધું લસણ આ ઢળી ગયું છે એટલે એનો ફૂલ પાક આવી ગયો છે. તમે જુઓ તો બધું દાંડર નમી ગયું છે. અમારા વિસ્તારમાં આવા લસણને ફૂલ પાક થઈ ગયું ગણે અને ત્યારે એને ઉપાડવાની શરૂઆત કરે. અને થોડોક તડકો છે એટલે થોડુંક વધારે એવું થયું છે. આ થોડુંક લેટ વવાણું હોય એટલે મોડું વવાણું હોય. લીલું લસણ હોય ને તો એને આઈથી ઉપાડી શકાય. એટલે તમે જુઓ તો આવી રીતે જે લસણ છે આ ભાઈઓ જે ઉપાડે છે, અને લસણ તમે પણ જોયો એની ક્વોલિટી પણ મસ્તીની છે. એટલે આ નીકપારાનું લસણ જે છે એ લીલું છે, એ અહીંથી ઉપડી ગયા ખરું એમ. એટલે આ જો અમારા ભાઈ ગયો છે ને ઝડપથી ઉપાડે છે, ફટાફટી ભાઈઓ છે ને એના ગાંઠિયા તો દેખાડેલા અમને જોઈ લે છે ને. હાઈ ક્લાસ ક્વોલિટીનું લસણ છે આ. અને આ બધું ત્યારે આવી રીતથી આમ આડું પડી ગયું ને સૂકું થઈ ગયું હોય તો એ લસણ છે ને કદાચ ખેંચવામાં ખેંચાવે તો એને રાપ મારી અને કાઢવું પડે. તો એ આપણે આગળ જોઈએ. ટ્રેક્ટર દ્વારા આપણે લસણને એક કેર હોય એમાંથી અડધો કેરો કાઢી નાખે, આખી પછી ઉપાડી અને બીજું સારી એવી પદ્ધતિ અપનાવી. તો તમે જુઓ છો ને કે વ્યવસ્થિત રીતે ઊંડું ન જાય અને ઉપર ગાંઠિયો ન કપાય એ રીતથી ટ્રેક્ટર રાખવામાં આવે અને એને પછી મોકરું પડી જાય એટલે ઉપાડવામાં સરળતા રહે. તો હવે આખા ખેતરમાં આવી રીતે ઢળી ગયેલું છે ને એને આપણે હવે ઉપાડવાનું રહેશે. તો ટ્રેક્ટર હાલતું છે અને આ લેવાતું જાય, એમ ધીમે ધીમે આપતા જઈએ. તમે જુઓ કે આ એક સાઈડ લેવાઈ ગઈ છે, આ બીજી સાઈડ હવે આપી રહી છે. એટલે આવી રીતથી 11% લેવાઈ જાય પછી પાછું ને, કારણ કે અગાઉ આપવામાં પણ શકાય છે, આમ જો લેવામાં પણ સરળતા રહે. ભેગું કરવું હોય તો લસણની ક્વોલિટી પણ તમે સારીથી જોઈ લેવું, કારણ કે વાવેતરમાં અમારા ભરતભાઈ છે ને વાળા છે અને ખેડૂત અનુભવી માણસ છે એટલે નીકળે છે. અને જે લસણનું વાવેતર છે એ બહુ સારામાં સારું છે. પાણી આ બધું દવા ખાતર ટાઈમ ટુ ટાઈમ કરી અને એને કમ્પ્લીટ કર્યું અને હવે એ ઉપાડવાનું ચાલુ કર્યું. અને આપણે જોઈએ તો આ છે 2 કેરા ઘાટા હતા એટલે થોડુંક ઝીણું છે, બાકી આગળના કેરામાં સારી એવી ક્વોલિટી છે અને થોડોક ભેજ છે એટલે
એ ઉપાડવામાં પણ ત્યાં સારું ખરી પણ જાય છે, એટલે ગાંગડી પણ ન આવે અને ધૂળ ન થાય. આ જ મહત્વનું છે કમ્પ્લીટલી લસણની ખેતીમાં. એટલે એ દાંડર ઢળી ગયું હતું વધારે, એ ધરી ગયું ને દાંડર વધારે કે ઘાટું હતું એટલે પતલું હતું. તમે જુઓ તો ગાંઠિયાની ક્વોલિટી સારી છે અને પાકય પણ સારો છે. હે હા જોયું ને. હા આજે આ કમ્પ્લીટલી પાકી ગયું. કારણ કે આને પૂરો પાક કહેવાય. હા સાલ પીરી થઈ જાય ને એની શેપ આવી જાય. આ કળિયું છે ને બાંધો દેખાવા માંડ્યા. હા એટલે આ પૂરા પાકનું કહેવાય. અને આમાં મૂળિયા પણ હવે નથી રહેતા એમ. જેમ જેમ તડકો પડી ગયો ને લસણ સુકાતું ગયું એટલે એને પહેલાં કાઢવાની શરૂઆત રાખવી પડે અને જમીનમાંથી બહાર નીકળી જાય એટલે રીતે પાથરા કમ્પ્લીટ થઈ જાય પછી એનું પૂરા બાંધી અને હોરી વાળી તો વાંધો નહીં. તો હવે એના પૂરા પણ હવે આવી રીતે બંધાઈ જાય એટલે એને એક હોરી કરવામાં આવે. તો હવે લસણથી તો આના પૂરા બંધાશે નહીં મારા ખ્યાલ પ્રમાણે. તો આને માટે એને નાની નાની ક્રીપો આવે છે જે આ બધા શું તમે જોવો છો ને આ દોરી આવા લીરાથી એ પૂરા વરાઈ જાય અને કમ્પ્લેટ ગોઠવાઈ જાય. તો આપણે આગળ પૂરા વાળથી જોઈએ. જો આ એના છે કરધણીને ભાગ્યો બે બાંધવા ગાંઠ મારી અને કમ્પ્લેટ થઈ જાય એટલે એ પૂરો કમ્પ્લીટ થઈને ગોઠવાઈ ગયો. જોઈ ગયો છે ને આ ભાગ્યો. હવેથી આખા ખેતરમાં અલગ અલગ જગ્યાએ બધા પૂરા વારી ગયા છે અને બધા પૂરા વરી જાય એટલે એક ઠેકાણે ગોઠવીને પૂરી એટલે ઢાંકી દે સાઈડમાંથી, જેને તડકો ન લાગે. એટલે એ આ જો આ બીજો ભાગ્યો અમારે આ પૂરા વારી ગયો છે અને કમ્પ્લેટલી ગોઠવાઈ જાય. આવી રીતે લસણ કમ્પ્લેટ થઈ ગયા પછી સુકાઈ જાય પૂરેપૂરું દાંડર, પછી એને લણી અને કમ્પ્લીટ કરવા આવે છે. હવે આની પૂરી કરી અને એમ કીધે જે આપણે અગાઉ જોયું હતું એ પ્રમાણે આ હતી લસણની ખેતી. જય જવાન જય કિસાન વંદે માતરમ. ભારત માતા કી જય.